આદિ, તમે લોકો અત્યારે અભિમાનમાં જે સમજતા હોય પણ મીરા ઉપર હાથ ઉપાડીને ત્યાં બહુ મોટી ભૂલ કરી છે. હું ભૂલ કરી છે એને? જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. તમને ખબર છે લગન પછી આ કેટલા મહેમાનને લઈને ગયા હતા? આપણા અડધા મહેમાન ભૂખ્યા આવ્યા હતા. આપણને ભૂખ મરો છે ને પાવરનો પાર નથી. તમે જેને ખોટું એનું ઉપરાણું ન લ્યો, આ તમે ચડાવો છો આમના. જ્યારે હોય ત્યારે વહુના વખાણ કર્યા કરો છો. એનો સ્વભાવ તો જુઓ. માર નો ખાય તો બીજું શું કરે? આદિ, રાધા, તમને એ તો ખબર છે ને કે એના ઘરમાં તમારી બેન દીકરી છે. અરે વાળ તો વાકો કરી જોવે મારી દીકરીનો. છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાઈ દઉં ને તો મારું નામે રાધા નહોતું. કેમ તો કેવું આકરું લાગ્યું? પોતાની દીકરી છે એટલે. અરે આપણી દીકરીના ત્યાં કોઈ વાંક નથી કાઢતું. આના 70 વાંક આવે છે ઘરમાં. એ નથી દેખાતું તમને? એવું પણ બની શકે કે આપણી દીકરીની ભૂલ હોય પણ એ લોકો ઢાંકી દેતા હોય. અરે કોઈ ઢાંકે એવું. આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, બોલો કેમ પધરામણી કરી? દેવાન, તમને ખબર તો હશે જ કે અમે શું કામ આવ્યા છીએ, પણ જો આપણે હાટે પાટું કર્યું છે એટલે પહેલા જ ચોખવટ કરી દઉં કે અમે કઈ દીકરીની ફરિયાદ સાંભળીને નથી આવ્યા, પણ વડીલ તરીકે વાત કરવા આવ્યા છીએ. રહેવા દો ને. તમે અહીંયા હું કામ આવ્યા છો ને અમને બહુ સારી રીતના ખબર છે. તમે હમણાં કહેશો કે મારી દીકરીનો ફોન આવ્યો તો ઈ મને આમ કહેતી હતી, ઈ મને તેમ કહેતી હતી. તમારી દીકરીએ તમને એનો તો વાક નહીં જ કીધો હોય, નહીં વેવાણ? નહીં? ના, એવું નથી. તો કેવું છે? અમે માનીએ છીએ કે મારી બેન જરા ભોળી છે. લે, રાધા, આપણે આંગણે મહેમાન આવ્યા છે, પેલાના માટે ચા પાણીની વ્યવસ્થા કરો, પછી જે વાત કરવી એ કરો. ચા પાણીની વ્યવસ્થા શું કરવાની હોય? તેડવા આવ્યા છે અને હારવાર મોકલી જ દેવાની છે. ના, આવું કાં બોલો તમે જમાઈ? અમે કઈ મીરા ને તેડવા નથી આવ્યા, અમે તો વાતચીત કરવા આવ્યા છીએ. અને દેવાણ, એવું તમે શું કામ વિચારો છો કે અમારી દીકરીએ અમને ફોન પર ફરિયાદ જ કરી હશે અને અમે તમને એ જ સંભળાવવા આવ્યા છીએ? અરે આપણા દીકરાઓથી ભૂલ થાય એનો મતલબ એ નથી ને. આપણા દીકરા નહીં વેવાણ, તમારી દીકરી. હો, પણ બા એ જ તો કહી રહ્યા છે ને કે મારી બેનથી જ ભૂલ થઈ છે, પણ તમે લોકો આ રીતે એને ખરી ખોટી સંભળાવો એ તો ખોટું જ કહેવાય. એ ભાઈ, તું જમાઈ છો ને તો જમાઈ થઈને રહ્યો. હું બોલવું હું ન બોલવું એની મર્યાદા રાખ તો વધારે મજા આવશે. રાધા, આદિ, હું તો એવું માનું છું કે બે ઘરનો મામલો ચર્ચા અને વાતચીતથી પતી જતો હોય ને તો એમાં બધાનું હિત છે. ને કોઈ વાતચીતથી પતે એમ નથી. આને જેને રોકાવા મોકલવી પડે એમ છે. આ તમારી સોડીનો સ્વભાવ જરાય હાલે એમ જ નથી. આ ઘરના દરેક કામમાં એનું કંઈક ને કંઈક ઊભું જ હોય. ના ના, મારી મીરા પહેલેથી હોશિયાર છે અને કામકાજમાં તો સૌથી રૂઢી છે. આવું હું કામ બન્યું એનું કારણ જાણવું પડે ને વેવાણ. આમ તમે ઓચિંતાની કહી દો કે હાલી નીકળ તારા ઘરે, તો એ તો યોગ્ય નથી ને. હા રીચાબેન, મને ખબર છે મીરા કામમાં હોશિયાર છે, પણ હવે તમારા લોકોને હું મન દુઃખ થયું છે મને કઈ સમજાતું. મને ખબર છે તમે અહીંયા હું કામ આવ્યો છો. મારા દીકરાએ તમારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો એની ફરિયાદ લઈને આવ્યા છો ને. માર્યું તો માર્યું, ભૂલ હતી એટલે ઠોકાડી, એમાં થઈ હું ગયું. એ ભૂલ તો બધાથી થાય ને. હવે નાના મોટી ભૂલ હોય તો આમ હાથ થોડી ઉપાડી દેવાય. એટલે એ કે એમ બધું કરવાનું? હા, આ હાથ ઉપાડીએ ત્યારે સીધા થાય. એમ નથી જમાય. ભૂલ હોય ને તો વાતચીતથી પતી જાય. આમ હાથ ઉપાડો ઈ હારું ન કહેવાય. હા જમાય, રીચાબેન, એ નહીં સ્વીકારે પણ હું સ્વીકારું છું. તમે હું કામ સ્વીકારો છો? એ આદિની ભૂલ છે, હાથ ન ઉપાડો. હાથ ઉપાડો ને એટલે વાત વધારે મળશે. હા તો હવે ભલે વણશે. લઈ જાઓ તમારી દીકરીને તમારા ઘરે એટલે વાત થાય પૂરી. ક્યારના એક ધારા રોદડા રોવો છો.
વેવાણ તમે આમ હુકામ કરો છો મને તો એ ન સમજાતું. અરે તમારી દીકરી અમારા ઘરમાં છે ને, અમે કેદી તમારી દીકરીને દુઃખ દીધું, કેદી એના ઉપર હાથ ઉપાડ્યો? તમે એકની એક વાત કરો છો, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. કેમ સમજતા નથી તમે? મારે સમજવાનું થતું જ નથી, કારણ કે મેં મારી દીકરી 9 મહિના મારા કુખમાં રાખી છે અને હારા જ સંસ્કાર દીધા છે. એટલે ઈ તમારી સામે ઊંચું ઉપાડીને કોઈ દી બોલશે નહીં, કોઈ દી એનો વાક નહીં આવે, એટલે તમારે એને કઈ કહેવાનું નહીં થાય અને ઈ મને ફરિયાદ નહીં કરે. અમે તમારા ઘરે નહીં આવી, વાર્તા પૂરી. હા હા, તમે એમ કહો છો કે તમે હારા સંસ્કાર આલ્યા, તો અમે કઈ ખોટા સંસ્કાર નથી દીધા. અમે અમારી દીકરીને હારા સંસ્કાર જ દીધા છે. અને હું તમને ભગવાનના સમ ખાઈને કહી શકું, મારી મીરા કદી વડીલોની સામે ઊંચા અવાજે બોલે જ નહીં. લે તો અમે બે ખોટા? બોલાવો એને, એટલે હમણાં ખબર કેવડો જીભડો છે એનો. હા તે જમાઈ, હું બોલાવીશ જ. અને જો મારી સોડીનો વાંક હશે ને તો હું 100 માણાની વચ્ચે એને લાપો મારી. અને વાંક નહીં હોય ને તો કોઈની માફી નહીં માંગવા દઉં. એ આ એક માનું વચન છે તમને. જોઈએ છીએ કોને માફી માંગવી પડે છે. પણ રાધા, આદિ, મેં તો મીરાને કોઈ દિવસ બોલતા સાંભળી નથી. તે તમારો ટાટિયો ક્યાં ઘરમાં ટકે છે તો તમે સાંભળો? તમે ઘરમાં હોવ છો ઓલાના સમાધાનમાં ને ઓલાના સમાધાનમાં. અરે ઘરનું ધ્યાન રાખો ને તો બસ છે. વેવાણ, ખરેખર કહું ને, હા તમે કહો છો ને, પણ તમને જોઈને ને દામિની વહુને જોઈને લાગતું નથી કે તમારા સંસ્કાર એનામાં હોય. કારણ કે દામિની વહુ તો છે ને તમારા કરતા 100 ગુણી બસ હો બસ, કઈ વાંધો નહીં. તો હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આજ તમે તમારી દીકરીને તમારી ભેગી જ લઈ જાઓ, એટલે દુઃખ નામની વસ્તુ જ મટી જાય. કારણ કે મારા ઘરમાં ઊભા રહીને મારું અપમાન કરશો એ આજે નહીં હાલે, કાલે નહીં હાલે ને ક્યારેય નહીં હાલે. અરે રાધા, એને અપમાન ક્યાં કર્યું છે? તારી દીકરીના વખાણ કર્યા છે. તમે સાના માના બેહો. તમને વખાણ દેખાય છે આ? અરે તમે લોકો સમજતા કેમ નથી જમાઈ અને વેવાણ? એ તો કઈ સમજવા જ રાજી નથી. અમે કહીએ છે હું ને ઈ સમજે છે હું. બા, હું કામ ને લપ કરો છો? બા, હું તમારા બધાની માફી માંગુ છું. હશે મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં થાય. બસ સાંભળી લીધું? હવે કઈ બોલવાનું બાકી રહી ગયું હોય તો બોલો. હા રીચાબેન, નમતું લઈ લો. એક વાતનો છેડો. ઠીક છે, મારા બાથી જો કાંઈ ભૂલ થઈ હોય ને તો એની માફી હું માંગુ છું. બસ હા, અમે તો માફી આપવા જ અહીંયા બેઠા છીએ ને. તમે લોકો ભૂલ કર્યા કરો ને અમારે માફ કર્યા કરવાના નહીં. તો હું વિચાર્યું વેવણ, આ તમારી દીકરીને તમારા ઘરે લઈ જાવી છે કે પછી અહીંયા સુખેથી એનો સંસાર હાલવા દેવો છે? વિચારીને જવાબ દેજો. દીકરીની માં છો. અરે પણ ઈ ક્યાં કે છે દીકરીને લઈ જવાનું? તું હું કામે બે તું કરશો? આવે માં, મેં ક્યાં કીધું કે હું મારી દીકરીને તેડવા માટે આવી છું? હું તો વાત કરવા આવી હતી. વાતનું વતેસર તો તમે કર્યું. લે કઈ વાત? હમણાં તો ક્યાં ઉલ્લે કહેતા હતા કે મારી દીકરીનો વાંક નથી, તમે ખોટી રીતે હેરાન કરો છો. પાટલી તરત જ બદલી નાખી કા? બા, આ જરી ગમતી વાત ઘરમાં થાય ત્યાં તમે અહીંયા શું સમાધાન કે વાત કરવા આવી જાવ છો? અરે મૂર્ખી છે આ. વાતે વાતે એની માને ફોન કરીને અહીંયા બોલાવે છે. હવે આ સેલોન પેલો મોકો છે, સમજી લેજો. નતર તું તો ગઈ કામમાંથી. મેં ફોન નથી કર્યો, મને તો કઈ ખબર નથી. હા, આને ફોન નથી કર્યો, આમને ખબર પડી ગઈ. વાહ. આંટી, મેં દામિની હારે વાત કરી હતી, પણ મને નહોતી ખબર કે દામિની બાને કહેશે. સારું રીચાબેન, જે થયું ઈ ભૂલી જાઓ અને ફરીથી આપણી ભૂલ સુધારી અને શાંતિથી પોતપોતાના ઘરમાં રહેવા માંડો. અટાણે તમે કઈ વાત ન કરો, તમે ઘરે જાઓ. બેટા, તારું ધ્યાન રાખજે અને પ્રસંગો સાથ ઘરે આવશે. હા, ધ્યાન રાખજો તું મારો અહીંયા, કારણ કે અહીંયા તો તને દુઃખ દેશ બધાય. બાપા બહુ સોડી દુખી. લે ઠીક, લો રીચાબેન, જય શ્રી કૃષ્ણ. આવજો ફરીથી. જય શ્રી કૃષ્ણ. હા, હાલો. અને આ ખપ ખપ કરતા દોડ્યા ન આવતા પાછા હો. હાલો, હવે આ બધું પતી ગયું હોય તો ઘરના કામ પતાવો. જાઓ, હાલો હાલો હાલો. જોયું ને એની માનો પાવર જો ખાલી. આવ્યા તા મોટા ઉપાડે,
ગયા ને પણ ગાસતા. આ રાધાને શીખવાડવા આવે કે વહુને કેમ રાખવી લે. નો આવડતું હોય છે. તમે કઈ બોલતા જ નહીં હો. બા શું થયું? હું કહું દીકરા, તારા બા કોઈનું સાંભળવા જ રાજી નહીં. અપમાનના ઘૂંટડા સહન કરીને આયા છીએ. બા મારી બાવતી છે ને, હું માફી માંગુ. આવું કાં બોલે? અમને ખબર છે અમારી વહુ ક્યારે કંઈ ખોટું બોલે એમ કે ખોટું કરે એમ નથી, પણ તારા બાનો સ્વભાવ તો હું વર્ષોથી જાણું છું. આવો છે, કાંઈ સ્વભાવમાં ફરક ન પડ્યો. મને તો ઈ નથી સમજાતું, એમને એમ નથી ખબર પડતી કે એમની દીકરી અમારા ઘરમાં છે તો જમાઈનું માન નહીં, ના વેવાણનું માન, ના મારી દીકરીનું માન. બસ એમ કહેશે કે એમને તને સારા સંસ્કાર આલ્યા છે અને અમે અમારી મીરાને કઈ સંસ્કાર જ નથી દીધા. આટલું મારી બેન ઉપર કર્યું એ લોકો, એમ છતાંય અમે લોકો એની માફી માંગીને આવ્યા છે. કોઈ વાતે અમારી વાત નથી સાંભળતા. દેવા તમે ચિંતા ન કરો. તો બેનનું ઘર બસતું હોય ને તો હું જઈને બહાર વાત કરીશ. રહેવા દે બેટા, આમે અમને પહેલેથી અપમાનના ઘૂંટડા સહન કરવાની આદત પડી ગઈ છે. આ ગરીબી છે ને એને તે તો અપનાવી લીધી, પણ તારા બાની નજરમાં અમારી ગરીબી બહુ ખૂચે છે. આ છે ને અમીર ગરીબ કાંઈ ન હોય, માણા હોય. માણા જોવાનો હોય, માણાના સંસ્કાર જોવાના હોય. ઈ તું સમજેશ બેટા, તારી બા કે તારા ભાઈ નથી સમજતા. એમને એમ છે કે મીરા ગરીબ ઘરમાંથી આવી છે ને એટલે એનામાં કાંઈ ગતાગમ નથી, કાંઈ હુજ નથી. આ લગ્ન થયા તે દેતી આજ સુધી રોજ કકરાટ છે ઈ ઘરમાં. તો બસ તમે મીરાબેન ને મળ્યા? હા, મીરાને મળી. બેને બેચારી હું કરી લે, એ લોકો બધા વાતે ને વાતે એનો વાંક કાઢ્યા કરતા હતા. એટલે બેન બિચારી ભોળી રહી ને, એ આવીને હંધાઈની વચ્ચે માફી માંગી લીધી બિચારી. તો દામિની આવું કેવું તો ન જોવે, પણ આજે ખરેખર આ હામું કર્યું ને વાતનું મને બહુ દુઃખ લાગી રહ્યું. એન હારું મેં માફી માંગી ને. એમાં તારો ક્યાં કોઈ વાંક છે બેટા? તારો કોઈ વાંક નથી. અમને ખબર છે તું જે દિવસથી અમારા ઘરમાં આવીને અમારા ઘરને દિલથી અપનાવી લીધું છે, ક્યારે કોઈ જાતની ફરિયાદ નથી કરી. મને ખબર છે તું તારા બાપુના ઘરે ઈ રાજરજવાડામાં રહી છે, ત્યાં તે કોઈ વાતની કમી નથી જોઈ, પણ અહીંયા આવ્યા પછી તે કોઈ દી કોઈ વસ્તુ અમારી પાસે માંગી નથી. હા છે બા, મારી પાસે છે. અમે તારામાં કોઈ દિવસ મોટપ નથી જોઈ કે મેં મારા બાપુને ત્યાં આ જોયું તું ને આ કર્યું તું. તે દિલથી અમારા ઘરને અપનાવ્યું છે બેટા. હા પણ મારું ઘર જ છે ને. હા દામિની, મારા કહેવાનો મતલબ એ હતો કે હામે ન કર્યું હોત તો અમે મારી બેનના હારી વાળાને બે શબ્દ કહી એક, પણ ત્યાં જઈને અમારી જીભે ભારે થઈ જાય છે. હું કેવું ઈ લોકોને? હા બેટા, કારણ કે એક બાજુ છોડી દીધી છે ને એક બાજુ છોડી લીધી છે. અને બેટા અમે ક્યારે તને વહુ નથી માની. મારા માટે તો તું જેવી મારી મીરા એવી તું છે, પણ તારા બા સમજતા નથી. અને મારી મીરા છે ને ભોળી છે. હા, કોઈ દિવસ કોઈની સામે બોલે એમ નથી. તારા બા ખબર નહીં કેમ આમ કરે છે. મને ઈ ચિંતા થાય છે, બિચારા મીરાબેન ત્યાં કેમ રહેતા હશે. હા તો સારું થયું તે અમને વાત કરી.
તો તારા બા એમ કહેશે કે મારી સોડીએ મને ફોન કરીને ફરિયાદ કરીને એટલે હું આવીશું. પણ પછી મીરાએ કીધું કે મેં દામિની બેનને વાત કરી હતી અને દામિની બેને બાને વાત કરી અને અમે કોઈ ફરિયાદ કરવા નહોતા ગયા બેટા. તો મારા બાને તો ઈ હાસો નહીં લાગ્યું હોય ને. આ હું કરું મારે બાનું? બા તમે ઉપાધિ ન કરો, હું છે ને વાત કરી એમની યારે. ના બેટા, બાપ આમ જોતા મને એવું લાગે છે કે દામિની જે કહે છે ને એની વાત હાચી છે. એકવાર કદાચ જો દામિની ઘરમાં જઈને વાત કરશે ને તો કદાચ એ લોકો સમજે. હા બા, એવું હોઈ શકે ને કે સોડી ગઈ ને માને સમજાઈ જાય. બેટા જો સમજાય તો હાચું, પણ વાત વધારે ન વણશે ને એનું ધ્યાન રાખજે હો. હા બા, એવું નહીં થાય. કારણ કે હું મારી આવી સંસ્કારી વહુને છોડવા નથી માંગતી અને દીકરીને પાછી આ ઘરમાં નથી લાવવા માંગતી. એ બા આવું કાં બોલો છો? આવું કાંઈ નહીં થાય. બા હું છું ને અહીંયા, તમે વધારે ચિંતા ન કરો. બસ તમારી તબિયત ખરાબ થઈ જાય ને હું જઈને છે ને વાત કરીશ બાને. એ સારું હો. હવે હાલ બેટા, આપણે રસોઈની તૈયારી કરીએ. હા સારું, હાલો. બા તમે તૈયારી કરો, હું હાથ પગ ધોઈને આવું છું. હો હા લઈ બેટા, ઓલી ડીશ દે. હા, અંદરથી પેલું શાક કાઢી દે મને. મીરા, મીરા, જરાય સારું નથી કર્યું. તારી બા અને તારો ભાઈ જે અહીંયા આવ્યા હતા ને, મને ને બાને ગમ્યું નથી, સમજી લેજે તું. પણ આદિ, મેં બાને નથી બોલાવ્યા. મેં નથી કીધું કે તમે અહીંયા આવજો એમ. અને તમે જોયું ને, મેં બાને જવાનું કહી દીધું કે નહીં. હું ઘરમાં કોઈ જાતના કંકાસ કરવા નથી માંગતી. એમ તો તને એમ છે ને કે તે અમારા પર ઉપકાર કર્યો, બહુ સારું કામ કર્યું. અરે તું વહી ગઈ હોત ને તો કઈ ફરક ન પડે, સમજી લેજે. હું એવું ક્યાં કહું છું કે મેં ઉપકાર કર્યો એમ? પણ મને વાતની નથી ખબર. હા, દામિનીએ મને હમ દઈને પૂછ્યું ને તો મારાથી પેટ સૂટી વાત થઈ ગઈ હતી. પણ મને એ નહોતી ખબર કે દામિની બાને કહેશે. ના, બધી ખબર જ હોય એટલે જ તે ન્યા વાત કરી. તે દામિની બધું ત્યાં કહી દે ને તારા બા દોડીને અહીંયા આવે. હે હારું, બીજી વાર નહીં કહું. હવે ધ્યાન રાખીશ. બીજી વાર કહીશ ને તો ગળું દબાવી દઈશ. હું? હા, તમે હું બોલો છો? એમ જા કે તમને મારી ઉપર ખાર ચડ્યો છે, ગુસ્સામાં છો. પણ એનો અર્થ એવો જ નથી ને કે તમે ગમે એમ બોલશો. હા, ગમે તે બોલીશ, મને મજા આવે ને એમ બોલીશ. આદિ, હામાં હાટું કર્યું હોય ને તો બે પક્ષને શાંતિથી રહેવું પડે. પણ આપણા કેસમાં એવું કાંઈ નથી. તમને મજા આવે એમ તમે મને હેરાન કર્યા કરો છો. તમારી બેનને અહીંયા શું દુઃખ છે? હા માયના કે અમારું ઘર નબળું છે, પણ દામિનીને કોઈ દી મારો ભાઈ હાથ નથી ઉપાડતો કે નથી મારી બા કડવા વેણ બોલતી. હું અહીંયા લાખ વેણ સહન કરું છું, તમે હાલતા હાથ ઉપાડી લો છો મારી ઉપર. એટલે તારે ઈ ત્યાં શરૂ કરાવવું છે? હે, દામિનીને મારે એવું તારે કરાવવું છે ત્યાં? હું એવું નથી કહેતી. હું એમ કહું છું કે તમને વાંધો શું છે? શાંતિથી રહ્યો ને. તમે કહો છો એટલું જ કરું છું ને. હું ઉપરવટ જાઉં છું તમારાથી? હું ઉપરવટ નથી જાતી એમ કે ને. અરે જો ત્યારે ઘરની બધી વાત તું તારા માને હુકમ કરે છે. મેં તમને એકવાર કીધું ને કે મેં નથી કીધું એમ, અને હવે બીજી વાર નહીં કહું. પણ આ તમે અને બાયેજી એ લોકોને ઘરની બહાર ધક્કા મારીને કાઢ્યા છે ને, આબરૂ વગર ના કરીને, એ સારું નથી કર્યું. એને કોને કીધું તો અહીંયા આવે? અમે આમંત્રણ નહોતું આપ્યું કે અહીંયા આવીને અમારી યાર વાત કરે. એ રેવાય છે આ ઘરના, એને દીકરી આ ઘરમાં છે તો હું કરવાને ન આવે? તે મન ફાવે અમને કહી જાય. એ બોલતા હતા એ તે નહોતું સાંભળ્યું? હા સાંભળ્યું ને. એ તમારા આગળ હાથ જોડીને ઊભા હતા, કરગરતા હતા.
અને તમે મા દીકરો જેમ ફાવે એમ બોલીને એને નીચા દેખાડતા હતા. હંધું સાંભળ્યું. કોઈ કરગરતું નહોતું. આ તારા બા છે ને બહુ વધારે બોલતા હતા. લાફો નો મરાય, હાથ નો ઉપાડાય. આદિ, હર હંમેશા તમે બીજાનો જ વાંક કાઢો છો. તમે ઈ કેમ નથી જોતા કે તમારું મગજ એ કઈ ઠેકાણે રહેતું નથી? વાત વાતમાં તમને ખાર ચડી જાય, ગુસ્સો આવી જાય એટલે હાથ ઉપાડી લેવાનો. હું સહન કરું છું, પણ છેવટે હું માણસની જાત છું ને, કંઈક મારાથી હામું બોલાઈ જાય કે નહીં? જેથી હામું બોલા હે ને તેથી તું માર ખાય. એટલે એટલું યાદ જ રાખજે, ત્યારે હામું તો બોલતી જ નહીં. ઠીક, તો હવે મારે દબાઈને જ આખી જિંદગી કાઢવાની હોય ને તો અટાણે આ વાત કરવાનો કોઈ અર્થ નથી બનતો આપણો. તો નો કર ને. અને છે ને આ ઘરમાંથી તારે જવું હોય ને તો તને છૂટી જ છે. હું અટાણે વહી જાઉં, મને કાંઈ વાંધો નથી. પણ એક વાત યાદ રાખજો, હામાં હાટાશે ને એટલે તમારા એકની જીદના કારણે બીજા 3ની જિંદગી બગડે એમ છે આમાં. તમારી બેન, મારો ભાઈ અને હું, એટલે હું ખંડાઈને આ ઘરમાં બેઠી છું. ખંડાઈને તો અમે બેઠા છીએ. અમારી બેન પાસે આવશે ને તો અમે હાંસવી લેવું. આ તારું ઘર પોગી નહીં શકે. આદિ, બહેના સિંગડા બહેને ભારી ન હોય. મા બાપે 25 વર્ષની કરી છે ને તો બીજા 25 વર્ષ પાલવી જ દે. પણ તમે યાદ રાખજો કે જે મારી હારે થાય છે ને, ઈશ્વર કોઈ દી તમારી બેન હારે ન કરે. એવું કરશે ને તો અમે કઈ માફી માંગીને નહીં આવીએ, સીધા લઈને વહી આવશું. સારું, તમને ગોઠે નહીં હાચું. ખાવાનું થઈ ગયું છે, ભૂખ લાગે ને તો કહેજો, કાઢી દઈશ. મીરા, એ મીરા, એ મહારાણી, બા, કેમ તમારી તબિયત બરાબર નથી? બા, થોડુંક માથું દુખતું હતું ને એટલે ઘણીવાર લાંબી થઈ હતી. ત્યાં ઘરના કામ પડ્યા છે એ કોણ કરશે? તમારા બા આવવાના છે? બા, હંધું કામ થઈ ગયું છે, રંધાઈ હો ગયું છે. બસ ખાલી તમે ખાઈ લ્યો ને એટલે વાસણ કરી નાખો. અમારે જમાઈ હો ગયું છે, હવે તમે ઠામડા ક્યારે ઉટકશો? હારું, મારું ધ્યાન નહોતું ને એટલે હમણાં ઉટકી નાખી. મારી સામે જવાબ દે માં. બા, બા, ખરેખર મારું ધ્યાન નહોતું. હાસું તો કહું છું. હાસું કહું છું, હાસું કહું છું, કામા કુટી છો તું, મને ખબર છે. 1 નંબરની તારી માં જેવી. અને મને ખબર છે તે બધા નાટક હુકામ આદરાસ. પૂછ હુકામ? તારી માની ચડામણી છે કે તું ત્યાં કઈ કામ નહીં કરતી. તારી હાહુ આમય બોલી છે અને આમય ગોલી છે, એટલે વાંધો નહીં. નહીં બા, મારી બાની કાંઈ ચડામણી નહીં. અને મારી બા તો સમજે છે કે એક દીકરી અહીંયા છે ને તો એક દીકરી ઈ ઘરમાં છે. તે તારા બા સમજે છે તો હું નથી સમજતી, એમ કહેવાનો મતલબ છે તારો? બા, તમે મારી વાત સમજવાની કોશિશ કરો. હું કામ ને કામમાં આડોડાઈ કરું? મારું ધ્યાન નહોતું અને હું બીજી વાર ધ્યાન રાખીશ. તમે ખોટા ખારા થાવશો. હા, લટોડા પટોડા કરીને હાલવા દ્યો તો વાંધો નથી, નવા નવા ગાભા પહેરવા દ્યો તો વાંધો નથી. જો અમારા વહુને 2 વખત કામનું કહેવાય ગયું એટલે હા હું ભૂંડી કા? બા, બધી વાત દામિનીએ કરી છે બાને, મેં તો કાંઈ નથી કીધું. મારી સોડી આઈની આઈ કરે એવી છે જ નહીં. હા, તું જ કરમ ભમરાડી અમારા લમણે લખાણી હતી. બા, ના હક ના ખોટું ખોટું બોલ્યા કરો છો. મારી બાને છે ને આવા કડવા વેણ ન બોલો, મને દુઃખ થાય છે. તો એક કામ કર, દુઃખ થાય છે ને તને, તારી માને ઘર ભેગી થા જા. હવે તારી છે ને અમારે એમાં આયા કઈ જરૂર નથી, કારણ કે 1 દિવસે ને 2 દિવસે કઈક નું કઈક તારું હોય જ છે. નહીં બા, હું પાછી હું મોઢે જાઉં? તમે સમજો ને, હું કામ મને હેરાન કરો છો, હું કામ દુખી કરો છો. અહીંયા દુઃખ જ પડે છે ને, દુઃખ જ પડે છે ને અહીંયા. તો પછી તારે અહીંયા રહેવાની કઈ જરૂર નથી. જો તને દુખી કરતી હોય તો તારા બાપના ઘરે તો સુખનો ભંડાર છે, ત્યાં જઈને સાહેબી ભોગવજે જા.
બા હું જીવતા જીવા ઘરમાંથી પાસી નહીં જાઉં. તમને ગોઠે ને તો મા દીકરો મારી નાખજો. અમે હું કામ અમે હું કામ મારી? મારશે તને મારો નાથ. બા સાચું કહું છું, હેરાન કરો માં. હારા દી નહીં ભોગવો તમે. કાઈ વાંધો નહીં, નો ભોગવી ને તો કાઈ વાંધો નહીં. હવે હરાબ દેવા આવી છો તું? અમારા ઘરનું સારું વિચારવું તો ઘરે ગયું, અને તું તું અમને એમ કે સારા દિવસો નહીં ભોગવું. હા થઈ ગઈ મારી ભૂલ, હવે નહીં બોલું. બસ આ ઘરમાં રહેવું હોય ને આ શબ્દ લખાવીને રાખજે કે થઈ ગઈ મારી ભૂલ, એટલે વાર્તા નથી પૂરી થઈ જાય. આની આ ભૂલ તું તો ભોગવી, હારે તાર બાઈ ભોગવશે, અને તાર ભાઈ છે ને ઈ ભોગવશે. તમે જાઓ, હું આવું છું હમણાં. તો હું નહીં, પેલા તું જા. ઊભી થા. ગાયને પાણી પાઈ દેજે. એ હા બા. કામ કરવું ને મરવું બરોબર થાય છે. બોલો અત્યારની બાઈઓને બે વેણ કરી એટલે હાહુ ભૂંડી પોતે હાર્યું. બા બા કા હું થયું દામિની વહુ? આમ ઉતાવળીએ કા આયા? બા ન થવાનું થાય છે હવે તો. કા હું થયું? આજ પાસી માર બાએ મીરાબેન ઉપર હાથ ઉપાડ્યો છે. આટલું વેવાણને સમજાયા પછી વેવાણ સમજતા નથી, અને કારણ વગરનું હું કામ મારી દીકરીને મારતા હશે? મને તો ઈ નથી સમજાતું. મને ન સમજાતું. મેં તમને કીધું તું ને બા કે મને મળવા જવા દ્યો. હા તે તો કીધું તું, પણ બેટા આ વાત વધારે વણશે ને એટલે મેં તને ના પાડી હતી કે ઈ ઘરની વાત ઈ ઘરમાં પતી જાય અને ખોટા આપણે ભવાડા ન કરવા પડે. ના બા, હવે મને નથી લાગતું કે ઈ સમજશે. મારે જ ત્યાં જવું પડશે. હા બેટા, આમ તું જાય અને વાત વધારે બગડીને તો પાછી ઉપાધિના ભારા થાય. હું તો કહું છું ઈ જે હોય ને ઈ હમી જવા દે, ન જાવું આપણે. ઈ નો હાલે બા. ક્યાં સુધી મીરાબેન સહન કર્યા કરશે? મીરાને ખરેખર સહન ન કરવું જોઈએ, પણ હવે વધારે બોલીશું ને દામિની વહુ તો ન થવાનું થશે. અમને ખબર છે કે અમે તને ઈ ઘર પાસે મોકલવા નથી માંગતા, પણ બે માણસે કે કાંઈ વાતમાં સમજતા જ નથી. બા એ તો હું જાણું છું કે તમે છે ને આ ઘરમાંથી મને ક્યારેય નહીં કાઢો. પણ મારી વાત સાંભળો દામિની વહુ, તમે જવાની વાત કરો છો ને, પણ આમ તમે જાઓ અને ત્યાં ઉગ્રતા ભર્યું માહોલ થાય ને, મીરાને ન છૂટ કે તમારી બા અહીંયા મોકલી દે, અને તમારા ભાઈ સમજવા રાજી નથી. જમાઈ રાજને પગે પડી પડીને કીધું છે કે જમાઈ ખોટી જીત છોડો અને જે થાય એને થોડી વાતમાં સમજાવી દો, પણ એ સમજવા જ રાજી નથી ને. એમને સમજાવીને થાક્યા. એક તમારા બાપુજી છે જેનું કોઈ ઘરમાં હા પડતું નથી કે નથી હાલવા દેતું. શું કરવું મને કયો? સાચી વાત છે બા. એક મારા બાપુજી છે ને એ સમજુ છે, પણ એનું છે ને મારી બા ક્યારે હાલવા જ નથી દેતા. અને આમને આમ તો છે ને ન થવાનું થઈ જાય. એક કામ કરો બા, તમને લાગે છે કે આ તમે બધું જે નક્કી કર્યું છે એ હમું ઉતરું પાર ઉતરશે? હા બા, કઈક તો આનો ફેસલો આવશે ને. જોઈ હવે બા, તમને વિશ્વાસ છે ને મારા પર? વિશ્વાસ તો મને તમારા પર મારે પોતાની જાત કરતાંય વધારે છે, પણ દામિની વહુ હું નથી ઈચ્છતી કે મારી વહુ આ ઘરમાંથી જાય ને મારી સોડી એ ઘરમાંથી આ ઘરમાં પાછી આવે, એટલે રોકાઈશું. ના બા, એવું કાંઈ નહીં થાય. આ તો છે ને તમારા સંસ્કાર એટલે હારા છે ને કે મીરાબેન હજુ ન્યા છે ને કઈ બોલતા નથી. એક કામ કરો,
હું છે ને હા બા હું અત્યારે જ જાઉં છું. અરે પણ અટાણે હા દામિની બહુ સાંભળો તો ખરા. અરે આમ અટાણે જાઓ અને કઈ ઊંધું સતું થઈ ગયું તો દામિની બહુ સાંભળો તો ખરા મારી વાત. હે ભગવાન દામિની બહુ અમારી વાત તો સાંભળો તમે. બાપ ક્યાં ગઈ છે દામિની? બેટા હું તને હું કહું, આ નથી વિચાર્યું ને એ બધું આપણી હારે જ થાય છે. હા જો ને પાસી વેવાણે મીરા પર હાથ ઉપાડ્યો અને મીરા હારે વાત થઈને તો દામિની બહુ ધુઆ પુઆ થઈને એમના પિયરે જતા રહ્યા છે. અરે બાપણ આવા ટાણે એને નો જવા દેવાય ને, મારે રોકવી હતી. મેં એમને રોક્યા ને કીધું કે અટાણે ન જાવ, ન થવાનું થઈ જાય, પણ સાંભળવા જ નથી રાજી રા. આ બધું શું થઈ રહ્યું છે મને એ જ નથી સમજાતું. મને નથી સમજાતું બેટા, મને નથી સમજાતું શું થવા જઈ રહ્યું છે. પણ મને લાગે છે કે આટલા વખતથી તો આપણે બેનને ત્યાં આયા ગયા સમજાયા પણ કાંઈ નિવેડો ન નીકળ્યો. કદાચ દામિની વહુના જવાથી નીકળે, કદાચ ઈ કઈ નવો રસ્તો કાઢીને આવે અને બેન એને સાસરીમાં સુખી અને દામિની વહુ અહીંયા સુખી. પણ બા મને ચિંતા તો એ વાતની થાય છે કે દામિની આવા સમયે ગઈ છે. નક્કી કાંઈક મોટું થયું હોય છે. હા ચિંતા તો મને થાય છે પણ હું કરું. અને અટાણે જો દામિની વહુને ન જવા દીધી હોત તો એ વધારે હિનાય મુંજાઈ જાત. એટલે મેં કીધું કે તમે જાઓ અને જે હોય ને એ હમ ઉતરું પાર ઉતારજો. કારણ કે તું અને હું આપણા ઘરના હંધાઈ વ્યક્તિ જાણે છે કે વહેવાણ અને જમાઈનો સ્વભાવ કેવો છે. આ મારા હાહરિયા વાળા સમજતા કેમ નહીં હોય? હું કામ ને આવું કરતા હશે? મને નથી ખબર પડતી કે આ હું કામ આવું કરે છે. પણ હું તને કહું, મને છે ને આ વખતે એવું લાગે છે કે દામિની વહુ ગઈ છે ને તો કંઈક સારું થાય, કઈ ખોટું નહીં થાય બેટા આપણી હારે. હવે તો એ ઉપર વાળો જાણે અંધુય બાકે હવે શું થાય. બેટા ભગવાન લાજ રાખજે અમારી. તું ચિંતા નહીં કર. અને મેં તો દામિની વહુને કીધું છે કે હું નથી ઈચ્છતી કે મારા દીકરાનું ઘર ભાંગે કે મારી દીકરીનું ઘર ભાંગે. અને આ દામિની વહુ જેવી સંસ્કારી વહુ તો નસીબદાર હોય ને એને મળે. કાંઈ નહીં, તું ચિંતા નહીં કર. હો હંધુય હારાવાના થાય, કાંઈ નહીં થાય. શું છે ને મને છે ને ભરોસો છે મારી દામિની વહુ પર કે ઈ કાંઈ પણ છે ને ખોટું નહીં થવા દે. આબા મને ભરોસો છે. સારું હાલ બેટા, જ્યાં સુધી દામિની વહુ નહીં આવે ત્યાં સુધી તો આપણે બેઠા રહેવામાં જ મજા છે. બાપ એમ છતાંય હું એકવાર દામિનીને ફોન કરીને વાત કરી લઉં છું એટલે મારા જીવને ટાઢક વળે. એ સારું હો, કરી લે. હું વાત કરીને આવું છું, તમે બેહો બા. હા. હે ભગવાન, હે પ્રભુ, બસ હવે આ વખતે તું આ બે ઘરના ઝઘડાને સમાધાન કરાવી દે. અમારા ઘરમાં તો કાંઈ સમસ્યા નથી, પણ આ વેવાણ સમજી જાય અને જમાઈ સમજી જાય ને એટલે બધું રૂડું રૂપાળું જ છે. હવે મારી તો મારી, મોઢું ચડાવીને હું બેઠા છો? અરે મારી દીકરી આવી ગઈ. લે બેટા બેહવા દે. અરે દામિની કેમ છે બેટા? કા હું વાત છે? તારું મોઢું કાં ઉતરી ગયું છે બેટા? બા હવે છે ને હર હંમેશ હું અહીંયા જ રહેવાની છું. કાં આવી વાત કરસ તું? એ મને છે ને કાઢી મૂકી છે એ ઘરમાંથી.
એ તમે છે ને મીરા ભાભીને મારતા હતા, મેળટોને મારતા હતા ને, એનું પરિણામ મારે ભોગવવું પડ્યું. ઈ તો ન ગયા ઘરમાંથી, પણ મારે અહીંયા આવવું પડ્યું. આની એટલી હિંમત કેણે મારી છોડીને મારા ઘરે પાછી મોકલી દીધી. હવે તમે જોવો કેવા ધીંગાણા થાય છે. બા, હવે તમે શાંતિ રાખો. ભાઈ ક્યાં છે? અંદર જ છે. ભાઈ, એ ભાઈ, અહીંયા બેન ગુડાણી છે, અહીંયા આય. ક્યારે હજુ હમણાં આવી જ છું અને હવે અહીંયા જ રહીશ. એ તાર ઘરવાળાને લીધે છે ને મારે અહીંયા આવવું પડ્યું. જોયું? આના પરાક્રમ આના લીધે મારી બેનને આવવું પડ્યું. હું કહેતો હતો ને, તમારા કર્મો છે ને એ તમારી સામે આવીને ઉભા રહ્યા છે. તમે શાંતિ રાખો ને હમણાં ભાગવત ખોલીને બેહી જાઓ. કર્મો ને આ ને તે ને ફલાણું ને ઢીકણું. શાંતિ રાખો ભાઈ સાહેબ. ને હવે છે ને આ કર્મનું કાંઈ નથી થાય એમ. હવે તમારે અહીંયા જ રહેવાનું છે. એમ થોડું હાલે. તું જો હવે હું ને મારો દીકરો મળીને છે ને આ વહુના કેવા હાલ કરી છે. દામિની, જોયું? દીકરી અને વહુનો ભેદ આ લોકોના મનમાં કેવો રમે છે. બા, એક વાત કહો તો મને. હવે તમે પાસે મીરા ભાભીને મારશો એટલે લોકો પાછા મને કહે આમાં કઈ છે ને બદલાવાનું નથી. અને ક્યાં છે મારા ભાભી? ઘરે છે. બોલાવો તો એને. એનોય વારો છે આજે. મીરા, હે મીરા, એ ઝટ આવજો. પગમાં મહેંદી મૂકી હોય એમ ડગલા ફરેશ બેહીને અહીંયા. બેન, તમે કઈ આવી? આ બેન છે ને અહીંયા આવી ગયા છે ને, અહીંયા જ રહેશે તમારા લીધે. હા વળી પૂછ્યું બેન, કઈ થયું? કોઈએ કઈ કીધું? હા, આ તમારી બાએ અને તમારા ભાઈએ છે ને મને કાઢી મૂકી છે. બેન, એવું કોઈ દી ન બને. તમારી કઈ ભૂલ થતી હશે. બા કઈ બોલ્યા તમને? હું વાત કરું બાયરે? હવે તું હું વાત કરવાની? અમારી બેનને ત્યાંથી કાઢી મૂકી છે એનો મતલબ એમ કે અમે તને અહીંયાથી કાઢી મૂકીએ. અરે બીજી બધી વાત ગઈ ઘરે. આ બધું છે ને આ મા દીકરીનું પ્લાનિંગ છે. એટલે જ મારી ભોળી પાડેવા જેવી દીકરીને અહીંયા ઘરે મોકલી દીધી છે. હા, કેટલા વર્ષ છે આની. એટલું રંધાઈ ગયું છે તોય હજી ભાન નથી થતું. બાપુજી, તમે શાંતિ રાખો. દામિની બેન, હું વાત કરીશ. બા તમને આજે જ બેન એમ ગુસ્સો ન કરો ને, બધું સારું થઈ જાય. આ બધામાં છે ને તારો જ વાંક છે. આ તું છે ને કરમની બુંદીવાળી છો. બેન, મને તો કઈ વાતની નથી ખબર અને તમે તે બધાની હારે મને બોલો છો. હા, આમાં બધો વાંક ગણવા જાય તો તારો છે. એમાં હું થઈ ગયું મારા ભાઈ બે વાક્ય તને કહી દેતા તો થોડું સહન નથી કરી શકતી. હા, બરોબર છે. તારી વાત સાચી છે. હા હા, મારી દીકરીની વાત હાવ સાચી છે. તે તારા બાપના ઘર સુધી આ વાત પુગાડવાની ક્યાં જરૂર હતી? પુગાડી અને ઈ અહીંયા આવ્યા, મારી દીકરીને કાઢી મૂકી. હવે તું જો ખેલ તો હવે ચાલુ થાય. દામિની, આ હું છે બધું? કેમ વહુ ઉપર હાથ ઉપાડે? બાપુજી, આ તમને જે દેખાય ને ઈ જ છે ને, હવે આવું જ રહે. હવે છે ને આનો આ જ હાલ થવાનો છે. કે ભલે ઝાપટ મારી, કાંઈ વાંધો નહીં, પણ થયું છે હું ઈ તો કયો. વાત વગર તમે મને મારશો તો મને કેમ ખબર પડશે કે હું કારણ છે આનું? અમારા ભાઈએ તને એક ઝાપટ મારી દીધી તો તે મારા ઘરે વાત પોગાડી દીધી ને. ઈ વાત તો મેં તમને જ કરી હતી ને, પણ મેં એવું ક્યાં કીધું તું કે તમે બાને અને ભાઈને કે એય ભોળી બહેનમાં હો, મને ખબર છે મારી દીકરી ન્યા સુધી વાત પુગાડે જ નહીં. કોણ પોતાના બાપના ઘરની ઉગાડી કરે હે? અને હા, આમાં બધાયમાં તારો જ હાથ છે. એટલે હો વાતના ગાડા ભરે ભાઈ અને એના બાપના ઘર ભેગી કર, એટલે આપણે નવરા નહીં નવરા. ના ના, આને એના બાપના ઘરે નથી મોકલવી. અહીંયા રાખીને ત્રાસ જ આપ્યા કરવો છે. આપણી બેનને પાછી મોકલી છે ને, આને તો જવા જ નથી દેવી. હવે એને ખબર પડે ને કે અમારી દીકરીને પાછી કેમ નથી મોકલતા. આવશે તો કહેશું કે એ ક્યારે પાછી નહીં આવે. હા. અને દુઃખ જ સહન કરશે. મને તો એમ હતું કે આ મા દીકરો જ ખોટા છે. આજ ખબર પડી એની દીકરી એવી જ છે. મારી દીકરી માટે એક શબ્દ ન બોલતા હો. હા, કહી દીધું જ તમને. બા,
તમને ખબર છે આજે એ લોકોએ હું કર્યું મારી યારે? હું કર્યું? મેં એ લોકોને કીધું ને કે ભાઈ મીરા ભાભી ઉપર હાથ ઉપાડ્યો છે તો અમે મને એક ઝપટ મારી દીધી. અરે આ લોકોની જો તો ખરી. તારા પર હાથ ઉપાડ્યો? હા અરે હવે તો તું જો એ લોકોનો વારો ન પાડી દઉં ને તો કેજે. હવે વાત નથી જોવાની, આયા જેના રામ નામ સત્ય કરી નાખી. હાલો હાય, તારે હાય. બસ વાત શાંતિ રાખો થોડી. ને તમે તમારામાં બુદ્ધિ છે કે નથી? અત્યાર સુધી આટલું સહન કર્યું તો ખબર ન પડે કે ન્યા હોતી ન્યા વયા ઉપાસી એમ? હું ન્યા બેઠી હતી ને તમારું ધ્યાન રાખવા માટે. દામિની, આ તું હું બોલસ? કેમ બા આજે તમારી દીકરી અહીંયા પાછી આવી ગઈ તો તમને એટલું બળવા આવી ગયું ને? તો આ બિચારી આ ઘરમાં આવી ત્યારની સહન કરે છે. એનું કઈ નહીં. ભાઈ તું તારી બેન ઉપર હાથ ઉપાડ્યો ને તને એટલું દાઝો આવી ગયું ને? તું અને મારા પર દોડી આવ્યો. વાહ બેટા વાહ, આજ પહેલી વખત મારી દીકરીના ગણિતમાં હું ખોટો પડ્યો. મને તારી પર શંકા ગઈ હતી, તું ખોટી. બા હું તમારી દીકરી છું ને, હું બીજા ઘરે જાઉં ત્યાં મને દુઃખ પહોંચે તો તમને લોકોને કેટલું દુઃખ થાય છે કેમ? આ પણ પારકા ઘેરથી આવેલી દીકરી છે ને, આવા આપણા સંસ્કાર છે બા. બટા, હર હંમેશ એવું બનતું હોય કે એક માં હોય ને ઈ એની દીકરીને સલાહ આપતી અને એનાથી એનું ઘર બચી જતું. પણ આપણા ઘરનો તો દાખલો જ ઊંધો છે. આજે એક દીકરીએ માને સલાહ આપી ને અમારો હસતો ખેલતો પરિવાર તૂટતા બચી ગયો. હા, પણ ઘણું મોડું છે. શાંતિ રાખવા ને તમે. મીરા બેટા, મને માફ કરી દેજે. બા તમે હું લેવાની માફી માંગો છો? તમે તો મારી માં છો ને, અને દીકરીનો વાંક હોય ને તો માં જ ખીજાય, એટલે તમે માફી ન માંગો. એટલે તને ત્યાંથી કાઢી નથી મૂકી એમ ને? ના પાયલા, આ તો તમને સમજાવવા માટે કે આ વહુ છે ને એ આ ઘરની લક્ષ્મી છે, એને લક્ષ્મીની જેમ રાખો. આ સમજાવવા માટે જ આવું કરવું પડ્યું મારે. બાકી મીરા ભાભીના ઘરના છે ને એ લોકો બહુ સારા છે, મને હાથમાં રાખે છે. બટા, આપણે હર હંમેશ તારા બાપુને ખોટા ગણતા રહ્યા. એણે તો બિચારાએ કેટલા પ્રયત્ન કર્યા કે આપણી બેયની આંખો ખુલી જાય. હું તમારી માફી માંગુ છું. મને અને મારા દીકરાને બેયને માફ કરી દેજો. અરે મેં તો કીધું ના માફ કર્યા હતા. તમને બેને જે દિવસે નાદાન સમજ્યા હતા તે દિવસે. જાજો નથી બોલવાનું હો. શરૂ નહીં કરી દેતા પાછું. પણ એક વાત કહું, તમારા બંને કરતા બુદ્ધિશાળી તો મારી દીકરી છે. બેન હું તો બીજ ગઈ હતી કે હાજન જો આવું થયું હશે ને તો ન થવાનું થશે. ના ભાભી, હા શું કહું ને તો તમારા બા અને ભાઈ બહુ સારા છે. આટલું થયું ને તો એમને મને કોઈ દી કાંઈ નથી કીધું. ભૂલ તો અમારી જ હતી ને. અમારી પાસે માફી માંગીને જાય તો અમે ન સમજે. હવે મૂકો આ બધી વાત. તમે બેય થઈને લાપસીને આંધણ મૂકો. અને હા, મારા સાસુને અને જમાઈને બેયને બોલાવી લે. આજનું જમવાનું આયા. શું કેવું તમારું? હા, થોડી ચટણી રહેશે. પાછા બોલો. હાલો તઈ